મિત્રો, આ વિડિયો મહિલાઓ માટે બનાવ્યો છે, પણ જો તમે પુરુષ છો તો પણ કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. તમે પણ આ વિડિયો સાંભળીને તમારા ઘરની દીકરી, બહેન કે તમારી પત્નીને પણ મોકલી શકો છો. કારણ કે તેમના માટે તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માં લખવાનું ભૂલશો નહીં. નંબર 1. કાચા રીંગણનું સેવન હૃદય માટે ફાયદાકારક છે. નંબર 2. જે કોઈ મહિલાઓના વાળ નાની ઉંમરે સફેદ થતા હોય તો વાળમાં આદુનો રસ લગાવો, જેનાથી વાળ જલ્દી સફેદ થતા નથી. નંબર 3. કોબીજનું શાક ખાવાથી ચહેરા પરની કરચલીઓમાં સુધારો થાય છે, તેમજ આંખો માટે પણ તે ફાયદાકારક છે. નંબર 4. જે કોઈ મહિલાઓના વાળ વધારે પ્રમાણમાં ખરી રહ્યા હોય તો તેમણે રોજ વરિયાળીનું સેવન કરવું જોઈએ. તેનાથી વાળ ખરતા અટકી જાય છે. નંબર 5. જે કોઈ મહિલાઓનું શરીર ખૂબ જ વધી રહ્યું હોય, મોટાપો હોય તો તેમણે બપોરે સૂવાનું ટાળવું જોઈએ. બપોરે જમીને તરત સૂવાથી શરીરમાં મોટાપો વધી શકે છે. નંબર 6. જે કોઈ મહિલા વજન ઓછું કરવા માંગતી હોય તો તેમણે ગ્રીન ટીનું સેવન કરવું જોઈએ. નંબર 7. જો કોઈ મહિલાઓને રોજ ખાટા ઓડકાર આવતા હોય તો માત્ર 1 ચમચી જીરું ખાઈ લો. તેના લીધે ખાટા ઓડકાર આવતા બંધ થઈ જશે, તેમજ પાચનશક્તિ પણ સુધરશે. નંબર 8. મહિલાઓએ પાણીમાં લીંબુ નીચોવીને નહાવાથી ત્વચા મુલાયમ અને કોમળ રહે છે. નંબર 9. મહિલાઓએ માસિક ધર્મ દરમિયાન વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, તેનાથી શરીરમાં પાણીની કમી રહેતી નથી તથા માસિક ધર્મ દરમિયાન થતા દુખાવામાં પણ રાહત મળે છે. નંબર 10. જે મહિલાઓ પોતાના વાળ બાંધીને રાખે છે તેમના મનને શાંતિ મળે છે, તથા વાળ ખરતા પણ અટકે છે અને વાળની લંબાઈમાં પણ વધારો થાય છે. તો મારા વહાલા દર્શક મિત્રો, વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરીને શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી માં લખવાનું ભૂલશો નહીં. વિડિયોને પૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.